મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ વિધાનસભા બેઠકમાં વિકાસના કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો। મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ચિત્રાફુલસર નારી વોર્ડ તેમજ બોરતળાવ વોર્ડમાં વિકાસના ખાતમુહૂર્તનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરસીસી રોડ, ESR સમ બનાવવા તેમજ પેવિંગ બોક્સ સહિતના કામોનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું। એસએમસીના મેમ્બરોને કહેવાનું થાય છે, તમામને વિનંતી છે કે આપણે એક મીટિંગ નિહાળવાની ખૂબ સરસ મજાની છે। બેસ્ટ ત્યાં સુધીમાં મહેમાનો છે એ આ શાળાનું લોકાર્પણ કરી રહ્યા છે। અને પછી ખૂબ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ। આપણા માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે। આપણે જોરદાર તાળીઓના નાદ સાથે બતાવીએ।
નારી ખાતે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રોડના બ્લોકના ગટરના લોકાર્પણો એ થયા છે. ચિત્રા પોલસર વોર્ડમાં આજે મને આનંદ છે કે લગભગ કુલ મળીને 30-35 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત લોકાર્પણ એ કામ થયા છે. સાથે સાથે નારી ગામની અંદર જગદીશાનંદ સ્કૂલ જે ગામનો આત્મા છે, વર્ષોથી જગદીશાનંદ સ્વામીના નામથી બનેલી આ સ્કૂલ, જગદીશાનંદ સ્વામી પણ નારીમાં બિરાજતા હતા. ભાવનાત્મક રીતે પણ જોડાયેલા છે. વિદ્યાર્થીઓમાં પણ જે વિદ્યા છે આ સ્કૂલના વિદ્યાર્થીઓને ખાસ એ પણ દેશ અને રાજ્યની અંદર અલગ અલગ જગ્યા ઉપર એમણે પ્રદર્શિત કરી છે. અનેક વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે. આજે એક નવી સ્કૂલ રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટથી અનન્ય વ્યવસ્થાઓ કરીને ધારાસભ્ય તરીકે મને પણ જે મોકો મળ્યો એનો સદુપયોગ કરીને લગભગ 1.5 થી 2.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યંત આધુનિક એક એમ કહી શકાય કે સુંદર મજાનું વાતાવરણ પૂરું પાડતી આ સ્કૂલ એ રાજ્યમાં ન હોય એવી વધારે સ્કૂલ એ બની છે. અહીંયા નેચર પણ છે, અહીંયા બગીચા પણ છે, અહીંયા વાતાવરણ પણ છે, અહીંયા મોટા વૃક્ષો પણ છે. અહીંયા આપ સૌ જોઈ રહ્યા છો એ સુંદર મજાના ચિત્રો. બાલવાટિકા એનઈપી નવી એજ્યુકેશન પોલિસી નરેન્દ્રભાઈ લાવ્યા છે ત્યારે એ કોન્સેપ્ટ સાથેની આધુનિક લાઇબ્રેરીઓ, એ લેબ, સ્માર્ટ ક્લાસ, તમામ વ્યવસ્થાઓ, 12 રૂમના ખૂબ મોટા એના રૂમ્સ પણ છે. મને આનંદ છે કે આજે એમનું લોકાર્પણ થયું છે અને વિદ્યાર્થીઓ ભણીને ખૂબ આગળ વધે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. તે નારી ગામમાં આ સ્કૂલની અંદર ખૂબ વિદ્યાર્થીઓ તમામ જ્ઞાતિના ભણે છે. એમને પણ એમની ઉજ્જવળ કારકિર્દી માટે ગ્રામજનોને એક સુંદર નવી વ્યવસ્થાઓ મળી છે ત્યારે એમને પણ શુભકામના આપું છું. ભારત માતા કી જય.